7 વાગે હું ગઈ હતી ત્યારે કીધું તો કે લાશ હાથમાં આવશે અમારા કાલની કહું છું મારો છોકરો કઈક તકલીફમાં છે બધાય તમે ધ્યાન દ્યો કીધું તો ઈને મેં કાલની કહું છું પોલીસ વાળાને હાથ જોડીને કહું છું કે આમાં થોડું ધ્યાન લાશ દઈશ બીજું તું મને કાઈ નહીં દે તારાથી કાઈ નહીં થાય આ છોકરો ગુનેગાર છે ઈ ફરતી વાતો કરે આમાં થોડું ધ્યાન દ્યો કોઈ બધું આપણે કર્યું બધું શાંતિ રાખો ને હવે પોલીસ વાળા શું થોરાડાની પોલીસ કરે છે શું દારૂ પી પી પડ્યું રહે છે થોરાડાની પોલીસ એઠી બેહી જા આમ તો બેહી જા ભગવાનને કહું છું મારો છોકરો તકલીફમાં છે માથે બેહી જાવ થોરાડાની પોલીસ હવે હું બધીને કે માં દારૂનો અડ્ડો છે માં દારૂ વેચાય છે એટલે તરત ગાડીઓ આવે ઈ એ દંડી ત્યાં મારો છોકરો બાવરિયાટી છે પડ્યો હતો એ પોલીસ વાળાને કહું કે મારો છોકરો ત્યાં ઘરે નથી જાવું અમારે એ સાહેબ ઓલો મનોજ ગુનેગાર છે ને એના મોબાઈલ લ્યો એની માનો મોબાઈલ લ્યો એ કાલ નો ઈ બે માં દીકરા ગોલમાલ કરે તમે નો ગોલમાલ કરે નચાવે છે તો પોલીસ વાળા નથી અમે એને હું કહું છું કે સાહેબ એની માથે ડાઉટ પૂરેપૂરો છે તમે જોઈને જો કહો ત્યાં હું ડિટેલ આપું છે પોલીસ વાળાને હું ડિટેલ આપું કે હોટલે મોબાઈલ નથી દેવાની કે અમારા છોકરાની લાશો તમે હાચવો મરી જાવ મરી તમારી કાકડીઓ બાંધો છોકરો કોવાઈ ગયો તાઉથી કોઈને રંગે હાથે ન જડ્યો કે છે તમે ગોતી દે તમારું નામ બોલો હું આજ શબ્દ કાઢે છે અમને ગોતી દે હું શનિવારની રાતનો ગુમ થયો મારો છોકરો બરોબર તો અમે શનિવારે રવિવારે આપણે લખાયું ને હા રવિવારે સાંજે લખાય સાંજે ગયા અમે 7 વાગે તો કહીશ બે જણા લખાતા તો અમને કહીશ તમે ફોટા લઈ અમે કીધું ના અમે રવિવારે ફોટા તોડી છોકરો ફોટા બે ભાઈઓ લઈ કરાવવા ગયા ફોટા કરાવીને આવ્યા ફોટા કરાવીને અહીંયા અવતાર્યો મારી આ છોકરી વાળા રહ્યા નહીં કોઈ ને કોઈ કાઈ હારો જવાબ દેતા જ નથી કમ્પ્લેન કર્યા પછી 24 કલાક ઈ છોકરામાં ધ્યાન દેતા જ નથી મોબાઈલ તૂટેલો બતાવ્યો તો મેં કીધું આ છોકરાનો મોબાઈલ આ તૂટેલો આ હાથે તોડેલો છે તમે નો મોબાઈલ હાથ વગર કરો માનો હાથ રાતે એને દારૂ 12 વાગે 1 વાગે દારૂ પીને અને મનતા એને મારતા હતા રોડ ઉપર હાઈવે ઉપર સાહેબ જો ઓલા મારતા હતા આ ઓલો કેવું નામ છે શું નામ છે બરોબર મહેશ્વરી ઘરે ત્યાં પટાઈને પેન્ટ માલી કાઢીને રોડ ઉપર 2 વ્હીલર વાળા જતા એને ઊભા રાખીને મારેલા અમાર નજર સામે આમાં કેમ ખ્યાલ નથી આમાં નજર સામે આમાં કેમ ખ્યાલ નથી દેતા તમે મળી જશે ને આ એને સ્ટેશનની સામે મળ્યા ઓરાડામાં ક્યાંક જરાક દારૂની બાતમી મળે તો આખું થોરાડું ખાલી કરીને આયા પડ્યું હોય બરોબર સાંભળો એ બધું રહેવા દો તમારી સાથે શું અમારે બનાવમાં બીજું કાઈ નહીં જે વ્યક્તિ એની હારે હતો ને છોકરો ઈ છોકરો આવ્યો ને એની ઉપર એક્શન લીધું એની તપાસ નથી લીધી રાતે સાહેબ એક્શન લીધું હોત તો અત્યારે અમને આ નોબત હતી એની હારે અમે કીધું કે સાહેબ આની તપાસ લ્યો હવે તમને કોની તમે તપાસ એની લીધી જ નથી મનોજ ઉપર શંકા મને પહેલેથી આખું નામ નથી ખબર મકવાણા છે ને બાપને ખબર નથી એની માથે હું કાયમી સાહેબ બીજા કોઈ ઉપર શંકા એનો કાકો છે એની કાકી છે એક ઓલી માતાજી પાવૈયો કેસી એની મોના સોસાયટીમાં રહી છોકરો અને ઓલો આ ચાર તો છે જ એની પાછળ કેટલા છે એ અમને કઈ ખબર નથી ઈ તમે એની ઉપર એક્શન ઓલો કરો શું નામ એનું કરણ કરીને એના બેયના ફોન પહેલેથી બંધ હતો ને મારા ફોન અમને એવું લાગે છે કે આ કરણ ને ભાગ્યા છે એનું કારણ જ આ છે. એના ફોન બંધ બતાવીને મારા છોકરાનો ટાઈમ 4 વાગ્યા ફોન ચાલુ અને અત્યારે અમને એવું કીધું કે અમે ચોટીલા જાય છે તમે તકલીફ છે અમે તમે ચોટીલા ગોતો જાય છે એવું અમને કીધું એના ઓલા છોકરાઓ ઈ મળી ગયો તરત હું એને બધોય ડીટી મને દેતી હતી કે આનો મોબાઈલ ભાંગેલો છે તમારી માંગણી શું છે માંગણી તો સાહેબ આરોપીને ખુલે આમ પકડો કઢાવો બરોબર ઈ કેટલા છોકરા જણા છે એનું ખુલે આમ ફોટો કઢાવો બરોબર અને આમાં કેટલા જણા છે એનું નામ આ બેનું છે આ બે છોકરા છે મારા છોકરાનો દુશ્મન ગણાય છે અને ખુલે કોણ તો નીકળવું જોઈએ ખુલે કોણ નહીં નીકળે તો એના વાઘેલા સાહેબ જુઓ વાઘેલા સાહેબે તમને એવું કીધેલું છે હા. કે તમારું ફોરેન્સિક પીએમ ભલે થશે કરે. એક મિનિટ હા. ફોરેન્સિક રિપોર્ટ થશે હા પીએમ હા પછી જ્યાં સુધી
આરોપીઓ નહીં પકડાય હા. ત્યાં સુધી તમે ના પાડી કે બોડી અમે સાહેબ બોડી નહીં સંભાળી છે. એમાં હા પાડી છે તો હવે તમને કઈ પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ એવું જ છે સાહેબ, એની માટે પણ જ્યાં સુધી આયો ગાળ લો તમે. હજી એટલા આ બે નો હોય હો. 3 થી નીકળી ગયા ને અને આમાં બે નહીં પણ આવે પછી અરજી આપો. મારો છોકરો તમે અરજી આપો મારો છોકરો એની પાસે- મારો છોકરો ભાઈ એમને હાથમાં રહે એવો નથી. બરોબર? જોઈએ જેટલા હતા એટલા બધા બારોબાર નીકળતા હશે ટાટિયા જોઈ આવો. મારો છોકરો દહ ને તો પાડી દેવો તો બરોબર તો આ ઓલા ચિપોતરા જેવા ન હોય એની વાયની બેન, હજી મારું તમને- હાથી છે બેન, તમે એને મારું- પૂછો મારે તમને પૂછવાનું હા, જે છે તમારી બરોબર. બીજી માંગણી કઈ બીજી માંગણી મારી માંગણી તો એવી જ છે કે આની પાછળ કોનો હાથ હા, છે? એમ. આની પાછળ કોનો હાથ છે? જે આરોપીઓ પેલા છે કોણે આ કર્યું છે? આ બે એ સાહેબ આ બે કરે એનું તમે તમારી રીતના રિક્વેસ્ટ કરો બીજો આને એનો હાથ કોણે છે. કર્યો છે? કેટલા કોણે જણા છે કર્યું છે? ખુલ્લે એમ ખુલ્લે કો કટાવો બધુંય મેં કીધું સાહેબ ને ત્રણ તપાસ કરાવો. ઓલો 5 વાગે ગયો કરણ આખી રાત કરાવો નતો આરોપીઓને. તો પાછા ઈ બીજા દિવસ હોટલે કેમ ભેગા થયા બે પાસે મોબાઈલ નથી ઓલાનો મોબાઈલ બતાવે આનો તૂટી ગયો તો ઈ 5 વાગે ભેગા થયા કરણ એમ કે મનોજ એમ કહે કે ઈ અમદાવાદ ગયો છે. એની ઇન્ટરવ્યુ છે તી. એની માં ને એમ કહે કે કાગળિયા અહીંથી 20 રૂપિયા આયા પર લઈને ગયો તો એને ઇન્ટરવ્યુ છે નું હોય એનો ઉત્તર આપે પણ મારા નિખિલ નું તો એને કાલ સુધી હજી 2 દી સુધી કાઈ કીધું જ નથી કે નાથો મારા ભેગો હતો 11 વાગે ક્યાં ગયો, શું કર્યું અમને કહેતો જ અને નથી. રાતે 12 વાગ્યા સુધી આજ ડિટેલ મળી છે કે રાતે 12 વાગે આ બધી વાડીમાં લાંબી વાતની આ કોઈ છોકરા મારા મતલબ છોકરાને નથી. હેરાન આપણે કરતા હતા કરવાનું શું ઈ વાતે છે? મળી ને આપણે જો એટલી જ બરોબર 2 થી 3 વસ્તુ જ કરવાનું છે જેટલા જેની આની પાછળ હાથ છે ઈ આરોપી અને જેટલા આરોપી છે એ અત્યારે રજૂ જોઈએ હા, અને એનું ખુલ્લે જાહેરમાં નીકળવું જોઈએ ડેડ બોડી અમે સંભાળવા નથી માંગતા. ત્યાં સુધી અમે ડેડ બોડી નહીં સંભાળીએ. જે કોઈ પણ કોઈ